તું ફેક્ટરીએ જવાના છે, તું ફેક્ટરીએ જતા પકડીને લેતા ક્યાં પૂરું બોલો? અને હું છે ને આ બધાને મૂકીને 15 દિવસ વહી જવાની. હાલ હાલ આજુબાજુ વાળા બધા બીવે આપણી છોકરાઓ જો પુષ્પરાજ જો. તો ટેણી છે ને બધાને ભૂત બનીને બીવડાવે છે. પોતે ભૂત જેવો છે જોરી સમજો. હવે હું થાકી ગયો છું બસ. કેવો મગાવવાનો છે ઈ અકુન ખબર. અકુ બોલતો ના ચોકો હેઝલનટ. પાસ્તા ખાધા ચાક તો કરો પાસ્તા. તો કેમ છો મજામાં? હું પહોંચી ગયો છું ઘરે અને આ ભાઈના ધમાલ જોવાના છે. આમ જોવા આ બે દીકરીઓ છે ને ક્યારની આ બધું ગોઠવે છે અને આ ભાઈએ છે ને આમ જો આખામાં રેડ બફેર કરી નાખ્યું તું આ ભાઈએ. હે દિયા કેટલા તોફાન કર્યા સાચું કહી દે આને. એની વાત કરે છે તો 2 દિવસે 2 દિવસ ઓછા પડશે આટલા બધા તોફાન કર્યા. ઓ હે દીથી સાચું? તો પછી એની તો વાત જ કરવા જેવી નથી. ઓ માય ગોડ ક્યાં સુધી? ઓહો એટલે આખું મેદાન તમે રમકડાનું ભરી દીધું હે? આ બધું ખાલી કર્યું હતું હે? ઓ હે તે આટલા તોફાન કર્યા હતા? આમ જોતો મારી હામું. ઓય માસ્ટર આના તોફાન એટલા બધા છે ને કે આખા ઘરમાં રમકડા કરી નાખ્યું. તો આપણે સલાહ લઈએ એની મમ્મી પાસેથી. એની મમ્મીનું શું કેવું છે હે? તો બિલકુલ નહીં આવતા અત્યારે. મારું તને એવું પૂછવું છે કે સ્વરે કેટલાક તોફાન કર્યા વાત જ હે? વાત જ ન પૂછો. સરની આટલા બધા તોફાન કર્યા કાલથી ફેક્ટરી લેતા જાતો બેગ. કેમ? બસ એમ એના તોફાન જ એકલા છે. તો તોફાન એટલા તોફાનમાં ખાલી હા આટલા. આટલા? હા સ્વર તે એટલા જ તોફાન કર્યા હતા ને? સાચું કે છે એટલા જ કર્યા હતા ને? બસ 5 તોફાન કર્યા. તો પણ કાલથી લેતા જાજો ને ફેક્ટરી. 5 તોફાન કેટલા દિયા? 5 તોફાન કર્યા હતા ને? બસ લ્યો. આને કેટલા તોફાન કર્યા હતા? બહુ તોફાન કર્યો, બહુ તોફાન કર્યો. જો હજી જો. તું મારા કાનમાં નો વગાડ. તારી ભલી થાય લે પણ કેટલા તોફાન કર્યા સાચું કે છે? કાં હવે તમે જ કહો. ડાયો છોકરો છે આ તો, બહુ ડાયો છે. સર કાલ પપ્પા ભેગો સર કાલ પપ્પા ભેગો સવારમાંથી જવાનું ને ફેક્ટરીએ. હે ઘરે રહેવાનું છે. પેલા મને જવાબ દેતો સવારમાંથી ફેક્ટરીએ જવાનો જ તું? જવાનો જ તું ડબ્બાને કાંઈ નહીં બંધ ન થાય. તું ફેક્ટરીએ જવાના છે? તું ફેક્ટરીએ જા. આના તોફાન બહુ વધતા જાય છે. હવે આને પૂરી દેવાનો છે. હાલો વિવેક આને પૂરી દે હાલ. હાલો. જો ભાગ્યો જો લેતા હોય પકડીને લેતા હોય. ક્યાં પૂરું બોલો? આને પૂરી દેવાનો ક્યાં છે. પૂરું? બાથરૂમમાં પૂરતો? નહીં ટોયલેટમાં. ટોયલેટમાં પૂરતો? હા બાથરૂમમાં પૂરીશ તો એ નાવા બેસી જાય હાલો ટોયલેટમાં પૂરતો. એટલે એને ટોયલેટમાં. જીવડાવાળો ટોયલેટમાં હા જીવડા વાળા ટોયલેટમાં. એટલે આને ટોયલેટમાં પૂરજો ને તો ત્યાં છે ને તોફાન ઓછા થશે. ઓ આજ તો મને જમવાની મજા આવવાની છે કેમ કે આજે મારા માટે બન્યું છે મારું 32 જાતનું ભોજન એટલે ગાંઠિયાનું શાક. હા, એટલે કાંઈ નવીન નથી એમ. નવીન નથી પણ મારા માટે 365 દિવસ ગાંઠિયા બનાવો ને તો 32 જાતના ભોજન બરાબર છે આ. આમ જો મને મારે આમ જો. કેમ કે સૌથી મોંઘું શાક આ છે ને સૌથી જલ્દી બનવા વાળું શાક આ છે. આમ જો. તોફાન સિવાય બીજી કાંઈ વાત નહીં. ભૂમિ જમી લીધું? કેટલા તોફાન કરે છે? તમને ડાયો લાગે છે. ડાયો જ છે. દીથિયા ડાયો છે ને? કાલથી લેતા જાજો ને. જરી કઈ નહીં ઓલી બે હાથ જોડી ગઈ વાહે. તોફાની જો. આમ જો તોફાની. એ બાથરૂમમાં પૂર્યો તો નળ ચાલુ કરીને બેસી ગયા. હા આ બાનો ડાયો દીકો. બા ને કે ટેબલ અહીં નહીં રેવા દે. જો આ તો કે જો કેવી હળી કરે તેની કોઈ સીમા નહીં. તો હવે જમવામાં ભાખરી તો હશે ને? આમાં ભાખરી કેમ ન આવી? અને ખાલી ગાંઠિયા જ ખાવાના. ખાલી ગાંઠિયા. સ્વર તે જમો? તું જમો હે સ્વર જમો? સ્વર જેમાં એમ પૂછે છે. નથી જમ્યો. નથી જમો? એ તોફાન નહીં કરવાના ખબર પડી? તોફાન નહીં. હું નહીં જરાય તોફાન નહીં કરવાના. એ નાના નથી પણ મોટા એમ તો બેસવામાં જ બાધે છે. હા મોટા બાદ આખો ત્યાં બધે ઘરે હોય આપણે રાતે આવીએ.
તો પણ એમાં શું થઈ ગયું લે? રાતે તો બેહવું પડે ને. કેવું મમ્મી પાસે ઓલો કેવું મમ્મી પાસે રાતે તો મમ્મીમાં રહેવું પડે ને. આ માને છોકરા એટલા બધા છે ને, એક આ એક બાજુમાં બેઠો, એક આ એક અહીંયા, એટલા છોકરા છે ને આ માને અને આ માને હક ન થાય. અને હું છે ને આ બધાને મૂકીને 15 દિવસ રહી જવાની હાલ હાલ, આવી બધી વાહિયાત વાતો કરવા માટે આ દિવસ નથી, બરાબર? શું કેવું સ્વર? 15 દિવસ આવવાની છે. હા, આવી વાહિયાત વાતો નહીં કરવાની. તો હજી આપણે થોડીક ધમાલ કરશું આ વિડીયોમાં, મજા કરશું. હું કેવું સ્વર? કરવી છે ને મજા? તો વાંધો નહીં, ઈ હાલો. નાટકિયાને તો ખૂબ તો ભાખરી સાથે ભોજન. સ્વરે આમ જો જમવા દે. ચડાવસ ને આખો દિવસ. કોણ? હું? હા તો તમે હાલ હાલ, હું હાલ આ ચડાવ મારો વાગ દેમાં. આખો દિવસ તું ચડાવે છો, આખો દિવસ કરને હાથ આવે મારો દીકરો આવે. આ જો ઓલાને એટલે આખો દિવસ તું ચડાવે છો, હું તો ખીજાવ છું. હે ઈશ્વર, બસ નો તોફાન નહીં. બસ બસ આ હું ખીજાવ છું એને. પાડોશી છોકરાએ નો બીવે. પાડોશી છોકરાને ક્યાં કરો છો? આજુબાજુ વાળા બધા બીવે, આપણી છોકરાઓ. તમારો જ નથી બીતો કે મારો. મારું તો નામ બીવે છે. આ કોઈ નો પોગે ને ફેંકો કે આ એ ફરતી કરતો હમણાં દાજ ભીરું કીધું તેમ કેતો, હમણાં આમ કેતો, આમ દાજ દાજ થી, આમ દાજ થી દાજ થી. કરવી જાય મારે. આવા છોકરા કઈ હોતા છે? પૂછતા નહીં. કે કર દે આમાં. એ માં, માતાજી આખો દિવસ મારું લોહી પી જાય છે. તો કાલ હા, ભાઈ. કાલ હાથે serious છે તમારે સવારમાં ભેગો લઈ જવાનો સાંજ સુધી ઘરે રટલા જો. લે જો જો પુષ્પરાજ ઝુકેગા. पुष्पराज झुकेगा नहीं, अरे पुष्पराज झुकेगा नहीं तो जाएगा कैसे? हैं? तो जाएगा कैसे? वो तो बोलो. હાલ હવે તે જમી લીધું છે ને? સાચું બોલતો. કાલનો વ્લોગ આખો તમારા બાપ દીકરાનો બનાવવાનો છે કે કાલે સવારમાં તમારે હું એને રેડી કરી દઈશ, તમારે લઈને જવાનો. હું હા તો બપોર કાલે લેવા- કાલે 7 વાગ્યા રેડી રાખજે. ઓકે હું બપોર લેવાય નહીં આવું ત્યાં જમાડો જે કરું. વોઇસ તો હમારી ખાસિયત હે. શું કેવું છો? બરાબર ને? હાલો હવે જમી લઈએ. અતિશય તોફાન વધે છે અતિશય. અને સ્કૂલ ખુલે ને એટલી જ વાર છે. જોવાના તોફાન જોવાનું જો. Cadê vocês? છે ને તોફાન આમ જો. Olha esse. બસ છોકરાઓને આ જોઈએ, આ ચાલુ હોય અને હારો આ જમવા જોવે. Vovó, eu vou escutava sempre isso. પેપા પીક, E aqui está o disco que eu gostava de escutar quando era uma porquinha. પેપા પીક. Se chama Bird Bird. બોલો. હા જા મમ્મા બોલાવે જા. Que tínhamos jogado fora há séculos. તોફાન તોફાન તોફાન. લાઈટો ચાલુ જ છે, લાઈટો બંધ નથી. આ પેપા પીક છે અને આ મારો પેપા પીક છે. બોલ 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 પેપા પીક. આમ જો આ સોરના નાટક જોવો. ઓય ભટકાય જામ બેવો જા, ભૂત બનીને આવ્યો છો તે કોને બીવરાવો છે તારે? હે લે 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 કોને બીવરાવું છે? ભાગો ભાગો. સ્વરના નાટક જોવો. સ્વર છે ને ભૂત બન્યો છે અત્યારે. ભૂત બનાવીને ઈ એમ કહેશે કે પપ્પા તમને બીવડાવીશ હું, તો પપ્પાને આ કાંઈ હાથમાં આવતા નથી. એટલે સ્વરને એવું લાગે છે કે પપ્પા બી જશે. હવે સ્વર દિયાદિત્યાને બીવડાવવા જાય છે. ઓ ભૂત આવ્યું ભૂત આવ્યું. ઓ તો આ અમારો ટેણી છે ને બધાને ભૂત બનીને બીવડાવે છે. બોલો. અને આ પોતે ભૂત જેવો છે, જોજો સમજો છે ને. અને આ બધાને બીવડાવે છે. આ ટેણીને બીજું કાંઈ કામ નથી, બધાને ભૂત 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 કરીને બીવડાવે છે. હમણાં પાછો અહીંયા આવશે, જોજો. ઘડીક થાય ને તા એમ કહે કે હું બીવડાવું તમને. એટલે હવે મને બીવડાવવા આવશે ઈ ભૂત બનીને. હવે જોઈએ આપણને કેવું બીવડાવે છે ઈ ભૂત બનીને. તો ભૂતની રાહ જોઉં છું હું. એટલે આ ભૂત કેમ ન આવ્યું હજી? એ દિયા ઓલું ભૂત કેમ ન આવ્યું હજી? હે દિયા ઓલું ભૂત કેમ ન આવ્યું હજી?
કોણ છે? અરે સ્વર, આવું કરાય કઈ તમારે? ઈ તો જો પણ કેવા તોફાન કરે છે મારી હારે. હે? હે? મૂકી દો. આવા તોફાન કરાય કે? બસ પણ હે? તોફાન કરો છો? તોફાન કરો છો? સ્વર હારે જોરદાર તોફાન ચાલુ છે અત્યારે. સ્વરની હારે તોફાન કરવાના છે. હાલ આવી જા, હાલ આવી જા, હાલ. એવું નો કરાય. બસ હવે હું થાકી ગયો છું. બસ હવે હું થાકી ગયો છું. હવે રહેવા દો. હું સાચું કહું છું સ્વરભાઈ તમને, હું થાકી ગયો છું. અરે ભાઈ સ્વરભાઈ, બસ 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 દિયા બસ. ઉલ્લू बनाया बड़ा मजा आया उल्लू बनाया, बड़ा मजा आया उल्लू बनाया, बड़ा मजा આયા. આ ચિરાગભાઈ છે ને એ લઈને તો વેયો મને, પણ એને ખબર નથી ઓર્ડર હું દેવો છે. આખું હું કીધું હમણાં તારા પપ્પાએ? ચોકો 1000 બોલતો એનું નામ બોલતો એકવાર. ચિરાગભાઈ બોલતો એકવાર નામ બોલતો ખાલી. ચિરાગભાઈ નામ તો બોલ. ચોકો કુકી. જો આ છોકરાઓ ભણેલા છે ને એટલે એટલો બધો ફાયદો રે. અમે બધા છે ને અહીં આવી ગયા છીએ. આ કોકો ચીકો એવું નામ છે. ચિરાગભાઈ મગાવશું ને આપણે? અરે મગાવવાનું તો હે, જે થાય. નામ નો આવડે કઈ નહીં, પણ ખાવું તો ખરા. ફોટા જોઈને મગાવી લેવાનું. ફોટા જોઈને મગાવી નવી સ્ટાઇલ ફોટા જોઈને મગાવો. હું કેવું ચિરાગભાઈ? બરાબર છે. જો દાંત કાઢે કેવો આવજો. બરાબર છે ને? કેવું મગાવવાનું છે? ઈ અકુન ખબર. અકુ બોલતો નામ ચોકો હેઝલનટ બોલતો. હવે તું બોલતો. બસ શીખી દઈ. મને તો નામ એટલે આવડતું. ચોકો હેઝલ નટ. નટ એટલે ઓલા બોલ વાળી નટ આવે ઈ નહીં ને? આવે બસ ખબર પડે. પ્રોટીન ફિટનેસ બીજું બધા પિસ્તા આવે પછી ખબર કેવી નોટ આવે ઈ. કઈ નોટ આવે છે? આખી આવે, અડધી આવે. તમારથી વિશેષ નટ નહીં હોય. ભૂમિએ છે ને મારી માટે સ્પેશિયલ છે ને કોફી મગાવી. ભૂમિ તે મારા માટે કોફી કેમ મગાવી? તોલાવા. તે મારા માટે કોફી કેમ મગાવી? પીવીઓ તો પીવો ને કર ઘરે. તે મારા માટે કોફી કેમ મગાવી? મેં નથી મંગાવી, તમે હાથે મંગાવી. આ સવાલ મારે તમને કહું, તે મારા માટે કોફી કેમ મંગાવી? પીવા માટે મગાવી? તો મેં પીવા માટે જ મંગાવી. તો તારે પેલા કેવું હતું ને? જો હસ્તી ને અમારે કોફી ન ભાવી. ચિરાગભાઈ તમે કોલ્ડ કોફી પીશો? ના, આપણા માટે અલગ વસ્તુ આવે. અલગ વસ્તુ. કેવું નામ શું છે? કુકી એન્ડ ક્રીમ. કુકી એન્ડ ક્રીમ. વાહ વાહ. પાસ્તા 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 ખાધા? ચાક તો કરો પાસ્તા. અરે એક પીસ તો ખા, પણ આમ જરા ના પાડ દેવો. તો સીધી ના જ પાડી દો. ટેસ્ટ કરી તો ખબર પડે એમ કે છે. જો એક મસ્તીની કોમેડી થઈ. મેં મંગાવી છે કોલ્ડ કોફી. કોલ્ડ કોફી મંગાવી છે અને આ કોફી મેં અને ટેસ્ટ કરવા આપી ભૂમિને. તો ભૂમિ એવું કીધું ખબર? બહુ સરસ ટેસ્ટ છે કે ગળો ગળો. એની પાસે કોલ્ડ કોફી જ છે. જો રે ગેડો ગેડો કીધું જ નથી, તમારી ભૂલ છે. તો મજા આવી અમને કોફી પીવાની. મસ્તી. લોહી પીવાની. તમને ટેસ્ટ કેવો લાગ્યો? સો બેડ. ઓ બહુ ખરાબ વાત કરી. તો ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા. પણ આજ છે ને સ્વરે બહુ મસ્તી કરી મારી યારે. તમારા વિડીયોમાં જોયું, ભૂક્કા કાઢી નાખ્યા મસ્તી કરી કરીને. પણ છોકરાઓ સાથે મસ્તી કરવાની મજા ક્યાંક અનહેરી આવે છે, જેની હું તમને વાત ન કરી શકું. બહુ મજા આવે. અને કહેવાય ને ફેમિલી સાથે જે ટાઈમ સ્પેન્ડ થાય ને એની મજા તો અલગ જ છે હાવ. અને છોકરાઓ સાથે રમવાની મજા અલગ છે. આપણને આપણું નાનપણ યાદ આવી જાય. નાનપણ કે આપણે નાનપણમાં બહુ મસ્તી કરી. તો આ વ્લોગમાં તમને કેવી મજા આવી? ઘરની મસ્તી,
કોકો ચિક્કોમાં ગયા હતા, ત્યાં મસ્તી કરી થોડીક, પછી પેલી કહેવાય ને કોફી મગાવી હતી, કોફીમાં મસ્તી કરી. તો આ વિડીયો તમને મજા આવી છે તો તમે આમાં કોમેન્ટ કરો તો મને ઓર મજા આવે. અને હું તમને હું વાત કહું, આમ તો છે ને જો હું તમને કહું તમને પણ બહુ મજા આવશે. મારા વિડીયોમાં છે ને મોસ્ટ ઓફ કોમેન્ટ ઘણા બધાની આવે છે, તો હું તમને છે ને 1-2 કોમેન્ટના નામ આપું છું તમને. ઘણા બધાની આવે, ઘણા બધાની કોમેન્ટ આવે છે, અને તમે લોકો કોમેન્ટ કરો છો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બસ તમે આવો ને આવો સપોર્ટ કરતા રહ્યો એટલે મજા આવી જાય, અને કહેવાય ને આમ મોજ આવી જાય, મોજ. જો હું તમને કહું ને તો મારો કયો વિડીયો કહું, આજે ફેક્ટરીએ ટિફિન વાળો જે વિડીયો છે ને એમાં ઘણી બધી કોમેન્ટ આવી છે, ઘણી બધી એમ. બરાબર, વેરી નાઇસ બ્લોગ એ કોમેન્ટ કરી છે અરવિંદભાઈ કરીને છે. થેન્ક યુ અરવિંદભાઈ, તમારી કોમેન્ટ આમાં છે. અને બાકી ઘણી બધી કોમેન્ટો આવેલી છે, જેમ કે હું તમને નામ આપું ને તો બકુલભાઈ છે કોઈ, પછી ગિરીશભાઈ છે, પછી ધમો ભરવાડ છે, પછી સિદ્ધરાજ ગોહિલ છે. આ બધા કોમેન્ટ કરે છે, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હું અવારનવાર જે નવી કોમેન્ટ આવશે એમના નામ લઈશ વિડીયોમાં. ચલો મળું છું નવા વિડીયોમાં નવી વાતો સાથે. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.